સ્વામિનારાયણ હરે સમુદ્રાવતો 76 મહાસુદી છઠને દિવસે શ્રીજી મહારાજજી ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના મોટા માથે ઢોલિયા ઉપર આસમણી બુખારીને વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઉભી હતી. ધોળો કેસ પહેર્યો હતો ને 2 કાનને ઉપર બીડા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સભાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણ પણ આવીને બેઠા હતા. તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, વેદાંત શાસ્ત્ર ને જે ભણે છે કથા સાંભળે છે તે એમ કહે છે કે વિધિ નિષેધ તો મિથ્યા છે અને વિધિ નિષેધ કરીને પમા એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે. વેદાંતિ જાય કે આડા બધા વેદાંતિ જાય આ જે વચનાવતી એમાં વેદાંતિ તો વેદ તો વિધિ નિષેધ હાલ તો વેદ બનાવ્યા છે અને કેમ ન વિધિ નિષેધ ખોટા છે. હા પણ એ વેદાંતિ કહું છું વેદાંતિ જ આવે પણ વેદાંતિ વેદ તો બ્રહ્માએ વિધિ નિષેધ હારું જ બનાવ્યા બીજું કઈ કારણ નથી. આ મનુષ્યને વેદ મર્યાદા પાડવી એટલે કોઈ આવરણ કોઈ વિઘન કોઈ વ્યવહારમાં શું ને દરેક ચારે પુરુષાર્થની સિદ્ધિ વિધિ નિષેધ પાડવાથી થાય. વિધિ નિષેધ દરેકમાં આવે અને વેદ એટલા હારું બનાવ્યા છે આ વિધિ નિષેધ ખોટા કરે છે કેવી સમજણ કરી કરતા છે. તો એ મહારાજે પેલા સવિકુલ નિર્વિકુલની વાત કરી ને મહારાજે સુખદેવ અને જળ ભરતની મતે વિધિ નિષેધ નથી એમ લખ્યું પણ જળ ભરત સુખજી એ વિરક્ત પુરુષ હતા. જેમ ઋષભદેવ ભગવાનનું દ્રષ્ટાંત આપણે તોય પોહાય કારણ કે એને વિધિ નિષેધ નતા. ઋષભદેવ ભગવાન થઈ ગયા એમને કોઈ જાતનો વિધિ નિષેધ નહીં કારણ કે એને કોઈ જાતનું હતું જ નહીં. સજે જગત દ્રષ્ટિમય નતું ને કશું હતું જ નહીં. ખાવું પીવું પશુના પાડે જ થશે એને કોઈ ખાવા આપે તો ખાય મળમૂત્ર પણ એને જ કરે એક ઠેકાણે નાવું ધોવું કાંઈ નહીં શરીર ઉપર એક ભેદ કળા ચડી ગયું હોય હવે એને વિધિ નિષેધ ક્યાં લેવા દો. એટલા માટે એ તો કે પણ જળ ભગને સુખજીની વાત લખી મહારાજે ઋષભદેવની ના લખી. એ સાહેબ પધારો મહારાજ આ વેદાંતિ એમ કે વિધિ નિષેધ ખોટા છે. મધ્યના સઠ્ઠામાં પૂછ્યું છે ને મહારાજે નાના નાના પરમહંસોને મહારાજે પૂછ્યું કે આ વિધિ નિષેધ સાચા છે ખોટા. વિધિ નિષેધ એટલે શું કે આ રસ્તે જવું આ રસ્તે જવું આ રીતે વર્તવું આ રીતે ન વર્તવું એ વિધિ નિષેધ. તો એ વિધિ નિષેધ સાચા તો ખોટા. ત્યારે સંતોએ ઉત્તર મહારાજને આપ્યો કે વિધિ નિષેધ સાચા ન હોય તો સ્વર્ગ અને નરક કોનામાં હોય. જ્યાં સ્વર્ગ લખ્યું છે નર્ક લખ્યું છે તો વિધિ નિષેધ પણ સાચા છે. વિધિ પાળવાથી એટલે નિયમ પાળવાથી સારા રસ્તે ચાલવાથી આ જીવને સ્વર્ગ મળે શાંતિ મળે સુખી રહે વ્યવહારમાં અને સદે અવરા રસ્તે જવાથી આ લોકમાંય દુઃખી થાય આ લોકમાંય પણ આબરૂ જાય અને સદે પરલોકની પ્રાપ્તિ થાય દેવલોકની થાય ભગવાન ભજે તો મોક્ષ થાય. 4 પુરુષાર્થ લખ્યા શાસ્ત્રો ધર્મ કામ ને મોક્ષ. એ પુરુષાર્થની સીધી વિધિ પાડવાથી થાય ને. વિધિ જો ન પાડે નિશ્ચિત તો સદે જીવને આ લોકમાં અધોગતિ થાય. અધોગતિ તો થવાની હોય થાય પણ આ લોકમાં જ ના કપાય. કારણ કે શાસ્ત્રમાં મળતું અને ન મળતું. શાસ્ત્રમાં શું મળતું આવે સ્વામી કે પરણની શ્રેય રાખે તો શાસ્ત્રમાં મળે એકની 2 રાખે તોય મળે હૈયામાં પણ મળે આપણા હૈયામાં પણ અને લોકમાં મળતી વાત આવે. પણ જો વ્યભિચાર કરે તો નાક કપાવે માથું કપાવે અને આબરૂ જાય ને અધોગતિ થાય. આ વિધિ નિષેધ એમ જે શાસ્ત્રની મર્યાદા
વેદની મર્યાદા લખી છે એને ઉલ્લંઘન જે વર્ત્યા તો એને દુખાયું અને દુખ્યા છે. અજામેળ મહાપવિત્ર બ્રાહ્મણ એનું આખું ભાગવતમાં છઠ્ઠા સ્કંદમાં પહેલા 3 અધ્યાય અજામેળના આપ્યા. ભાગવતના છઠ્ઠા સ્કંદમાં 3 અધ્યાય આપ્યા અજામેળના. અજામેળ બ્રાહ્મણ હતા અને પછી ભાગવતના ભણેલા હતા, વિદ્વાન હતા, બધું હતું. પણ એને પેલી રેખાનો પ્રસંગ થયો અને જોગ થયો એટલે કહી થઈ ગયા. અજામેળ અજ એટલે બકરું, એનો મેળ રાખનાર એટલે કહી અજામેળ. અને પછી નારદજી મળ્યા ત્યારે બિચારાને રડવું આવી ગયું કે નારદજી મારી આ દશા થઈ છે અને હું અવરા રસ્તે ચડી ગયો. તો નારદજી કે હું નીમ આપું, તું નીમ પાડ તો પાછું જીવનું સારું થશે. તારા અજામેળ કે નીમ પાડવાની વાત જ કરો, હવે તો મારું ઠેકાણું નથી. કહે જેવો થઈ ગયો અને મુસલમાન થઈ ગયો, દુષ્ટ થઈ ગયો, પાપી થઈ ગયો, હવે નીમ કેમ ન પડે મારા શીખો. તો પછી કે તારે દીકરા છે જ નથી? કે દીકરા તો છે પણ નામ પાડ્યા છે અલાઉદ્દીન, મહમ્મદજીઓ ને એવું. તો એક નાનો દીકરો છે એનું નામ નથી પાડ્યું. તો તું તારા ઘેર પૂછ્યા કે હિન્દુનું નામ પાડવા દેશે? એમ પૂછી ગયો. તો ઘેર પૂછી આવ્યો કે હા પાડવો, એક નામ તારું પાડ તો કઈ માંગો નહીં, પાડે. તો પછી નારદજીએ કહ્યું કે નારાયણ નામ પાડ. નારાયણ એવું નામ પાડ્યું છોકરાનું. પણ અત્યારે આપણે ગ્રસ્તામાં સ્વાભાવિક રીત છે ને કે આપણે 2-5 છોકરા હોય પણ નાના છોકરામાં કઈ કે બાપને થોડીક વસ્તી વધારે હોય, એ રીત આ લોકોની છે. એટલે પેલા નારાયણના વિશે અજામેળને હેત ખરું જ્ઞાનો. એટલે પણ એ અજામેળ માદા પડ્યા ત્યારે ભગવાનને પોકાર નથી કરતા પણ પેલા છોકરાને પોકાર કરે, હે નારાયણ ધાજે, નારાયણ ધાજે. ત્યારે નારદજી સત્પુરુષ છે, ભગવાનનું મુખ છે અને એમનું વચન છે. એ સત્પુરુષના વચનના પ્રતાપથી ભગવાને એની હાજરી સાંભળી અને છોકરાને પોકાર કરે છતાં પણ ભગવાન આવીને ભાગ્યા અને અજામેળનો ઉદ્ધાર કર્યો. આ ભાગવતનો અભિપ્રાય છે, આપણો સિદ્ધાંત. તો એ જે સત્સંગથી આપણને સદગતિ થાય છે, સત્સંગ કરવાથી આપણાના વિધિ પડે છે, નિયમ પડે છે અને ફેલ થતું નીકળી જાય છે. આપણા જીવમાં વ્યસન બહુ, વ્યસનને લઈ અને આપણા દેહની ખુવારી, પૈસાની ખુવારી, આપણા ટાઈમની ખુવારી, એ છે કે વ્યસન મુક્તિ કરાવે સત્સંગ. સત્પુરુષોનો સમાગમ થાય એટલે આપણને વ્યસન મુકાવી દે. અફીણનું કોઈને હોય, કોઈને ગાંજાનું, સુકાનું, કોઈને જોવાનું, સિનેમા નાટકને જોવાનું, એવા બધા વ્યસન છે એને લઈને કાયમ મળે અને દેહની ખરાબી, મનની ખરાબી થાય છે. એમાં છે કે આ આપણી પબ્લિકમાં જે સંસ્કારે ઊંધા પડ્યા હોય તો આ બધું જોયાનું છે. એ છે કે એટલે મહારાજ આ વિધિ નિષેધની વાત આપણને સમજાવે છે કે વિધિ નિષેધ કેટલાક વેદાંતિઓ એમ કહે છે કે ખોટા, પણ મહારાજ કહે છે ખોટા નથી. અને ખોટા કોના માટે છે કે જળ ભરતને સુખજીના જેવી સ્થિતિ હોય તો એના માટે વિધિ નિષેધ ખોટા. એક નળરાજા હતા, નળરાજા તો ધાર્મિક અને પવિત્ર હતા, છતાં પણ એને છે તે નાવામાં પાણી કોરી રહી, આટલી પાણી કોરી, નાવામાં કોરી પાણી રહી. એમાં થઈને કળયુગનો પ્રવેશ છે અને પછી એને જુગાર રમ્યો, બધું હાર્યો, 2 માણસ ભાગી નીકળ્યા, એક લુગડા ભરશે. એક લુગડા પછી પેલું રાતે કાપી અને સૂતી મેલી બાઈને નવરાજા હાલી નીકળ્યા. આવું કળયુગે આ દશા કરી. જો એટલામાં તો આપણું આખું શરીર નાઈને કોરું ધાકો રાખે, કળયુગ કેટલો હતો વિચાર કરો. આ તો નવરાજાને કોરી પાણી રહી જતી એટલામાં કળયુગ થતો અને આપણે છે તે નાહીને જોઈએ નહીં અને તો કળયુગ કેટલું કહે.
એટલા માટે એ કહેનારા એ વિધિ નિષેધ છે. એવી રીતે તે આ પાંડવો જુગારના શું દશા છે? જુગાર ના રજા આવતો કઈ વાંધો હતો? જુગારમાં શું અવાજ કાઢવાનો? અત્યારે લોકો ફુવાર થાય તો હાર્યો જુગારી બમણું રમે. હો એમ થાય આ દાવે તો બધું વાળી લઉં, પાછું આ દાવે તો વાળી લઉં, પણ હાલ્યો જાય ફુવાર થઈ જાય. તો એવો રસ થયો એમાં, એવો મોહ છે એમાંથી પછી નીકળાય નહીં, વજર જાય પછી બધું કુમાવાય. અમારા આ સારંગપુરનો દરબારોની જમીન ઘણી, સાચી દરબારોને જમીન દરેકને હતી, પણ અફીણમાંનીમાં તે બધી જમીનો વેલી ખુવાર થઈ જાય, બેકાર થઈ જાય, જમીનો વેચી ખાધી અને તે નિરાધાર થઈ ગયા. એમ છે આ ખુવાર થાય છે વ્યસનોમાં. એ મારા વ્યસનો આપણને આ સત્સંગ કરવાથી વ્યસનો મુકાવે. ત્યારે આપણે પેલા ગાંધી મહાત્મા કહેતા કે સત્સંગી કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગી ફેલ કરે, ફેલ એટલે આ બધું વ્યસન ને એવું. એમાં સત્સંગીને જે ફેલ છોડી જશે એટલે એને એટલામાં જીવન એનું પૂરું થાય. કારણ કે ફેલમાં વ્યસનમાં 512 મહિને ખર્ચો, 500 પેલાનો વ્યવહાર ચાલે. એમ છે સુખી વગરથી જશાય. આ તો પેલા અમારે છે મિલોમાં નંદાજીને મજૂર મહાજન નોકરી આવ્યા. પછી વિચાર કર્યો કે આ મજૂરોને આપણે છે તે રાહત આપીએ ને મોંઘવારી અપાવીએ તો આપણી સેવા થાય. જન સેવા એ પ્રભુ સેવા. આવો અભિપ્રાય આપણો કોંગ્રેસ નો હતો ને હવનો હોય. જન સેવા એ પ્રભુ સેવા એને લઈ અને મિલમાં 50-60 રૂપિયા કમાતો હોય તો 40 રૂપિયા કે 50 રૂપિયા મોંઘવારી હલાવે એટલે 100 રૂપિયા આપે. હવે 60 રૂપિયા એને મળતા હતા ત્યારે જે ફેલ કરતો હતો એ પેલા હોય એટલે ફેલ વધ્યું. પછી એક્શન નંબર 2 વધુ ચડાવે. સમજ્યા ને? દારૂ બિલમાંથી નીકળે, દારૂ પીવે, હોટલમાં જાય, ભાઈબંધ દોસ્તારને લઈ જાય, સિનેમા જોવા વધારે લઈ જાય, પૈસા આછા પછી એનો ઉપયોગ શું કરે? કારણ કે એના જીવનમાં વિવેક નથી, એના જીવનમાં આ મોહ નથી ઉતર્યો એટલે પછી એનો ઉપયોગ અસદ ઉપયોગ કરે, સદઉપયોગ ના કરે. પછી બેકાર ઉપયોગ કરું તો સુખી છે તો હાથું નહીં. મોંઘવારી હલાવીને શું કર્યું? પણ જો એને આ સાથે સત્સંગ કરાયો હોત અને ફેલ મુકાયા હોત તો મોંઘવારી વગર આપે સુખી થાય. વિચાર કરો. તો એ છે જે વાત કરે છે. આ મહારાજ આ સમજાવે છે આપણને, શાસ્ત્રો પણ આ જ સમજાવે છે. બધા શાસ્ત્રો મહાન પુરુષો આપણે આ વિવેક આપે છે. આવી રીતે છે તે આ માણસ દુઃખી થાય છે એનું કારણ શું? કે આ છે તે નિયમ લોપવાથી. લોપ એટલો કોપ. જેટલી ભગવાનની આજ્ઞા લોપીએ, જેટલી વેદની મર્યાદા લોપીએ એટલું દુઃખ આવે. મહારાજે શિક્ષાપતિને લખ્યું પડી વસ્તુ કોઈની હાથ ન ઝાલવી. પડેલી વસ્તુ આપણે નિમ થાય કોઈ ઘણી નથી ને ઝીણી સલાહ લઈ લીધી. એ વસ્તુ લઈ લીધી પણ સાથે આપણે તો નિખાલસ દિલ છે. એક હરિભક્ત તમારા એવા આવ્યા છે કે રસ્તામાં વાંસળી કરેલી, વાંસળી પેલી ગૂંથેલી હુતરની આવતી પેલી ક્યારે બાંધે, પૈસા રોકડા હતા એ વખતમાં, નોટો નથી ત્યારે વાંસળીનો વિવાદ હતો. પેલો એક સંધિ વાંસળી ક્યારે બાંધીને ચાલ્યો જતો હતો અને ઊંટ ઉપર એ વાંસળી ફૂટી પડી. એ તમારા જેવા હરિભક્ત એને જોયું તો લઈ લીધી કે આપણે કોઈ એનું ઘણી થશે તો આપશે પાછી, એમ કરીને ખેતર એનું રસ્તા ઉપર એ ખેતરમાં મેલી અને પછી ખેતરમાં કામ કરે. પેલો સંજીને ખબર પડી કે મારી વાંસળી પડી ગઈ, પાછો આવી અને પૂછતો આવે છે ત્યારે પેલા ખેડૂત કહ્યું જો આ તમારી વાંસળી હોય તો ઓળખી લઈ જાઓ. તો કે આ વાંસળી તો મારી છે પણ આમાં 200 રૂપિયા હતા. પેલો કે રૂપિયા જોયા નથી, આ તો ખાલી વાંસળી મળી છે જ મને. પેલો બિચારો સાચો માણસ નિખાલસ, પણ આ તો સમજી કુપાત્ર માણસ. 200 રૂપિયા મારા તમે કાઢી લઈને વાંસળી મૂકીશ, લાવો 200 રૂપિયા. એ 200 ભરવા પડ્યા. ક્યાં જવું? કેસ કરવું? વાંસળી આછાવી છે,
ગાજીનો મળ્યો છે અને ગામમાં ખોટું દેખાડે, આબરૂ કરે તો શું થાય? પછી એને મૂગા મોઢે 10 ભરવા પડ્યા મોસલ. એ વસ્તુ લીધામાં કેટલું ફળ નીકળ્યું કહો? જો ના આવ્યો તેની વાલ્યો જાય તો એ પ્રમાણે એ પરિણામ આવ્યું. એ મહારાજ કહે છે કે આવી રીતે એ છે તે નિયમો પાડવાથી આપણને કોઈ પ્રકારનું દુઃખ આવતું નથી અને આપણને શાંતિ વર્તે છે, સુખ વર્તે છે. એટલે મહારાજે છે તે આપણને વિધિ નિષેધની વાત કરી છે. એટલે જો બે કુસંગ અને સત્સંગ, આ પવન છે, વાયુ છે, શુદ્ધ છે, પવિત્ર છે. પણ આ બગીચા હુંહરો હેંડો આવે છે વાયુ તો આપણે 2 ઘડી બેસવાનું બંધ થઈ જાય. એ પવનને પેલો સંસર્ગ થયો બગીચાનો, એટલે એનો એને પાસ હતા, એની સાથે એનો સંબંધ થયો પાસ, તો એને લઈને આપણને શું સારું લાગે. પણ એ જે પવન તાજો ગંદકી હોય, સંડાસ હોય, કરકા ધોળના મરેલા પડ્યા હોય, એના હુંહરો છે ને એની વાયુ આવે તો ઘડી ઉભું રહેવાનું મન થાય. એમ આત્મા તો શુદ્ધ છે, પવિત્ર છે, આત્મા તો નિર્દોષ છે, પણ એના સત્સંગ કુસંગનો સંપર્ક લાગે છે. કુપાત્ર માણસનો સંગ કરે તો એને એ રીતે એની બુદ્ધિમાં ફારફેર થાય અને એની સુવાસ બગડી જાય છે. અને સારા માણસનો સંગત થાય તો એની બુદ્ધિ સારી થાય અને તે સારા રસ્તે ચાલે તો એની સુવાસ જુદી આવે. 2 પોપટની વાત કરી કે 2 પોપટ હતા, એક કાજીના ઝેર ઉછર્યો ને એક કહેના ઝેર ઉછર્યો. કહેના ઝેર ઉછર્યો એના સંસ્કાર કેવા થયા? કોઈ આવે તો મારો વાઢો કાપો, બીજું કઈ હોય નહીં. અને પેલા કાજીના ઝેર ઉછર્યો એને કેવા સંસ્કાર પડ્યા? આ મહેમાન આવ્યા છે, સરભરા કરો, ચા મૂકો, પથારી કરી આપો, એવા સંસ્કાર પડ્યા. જ્યાં જેવી સાથે વાતાવરણ એવું જીવમાં સંસ્કાર ઉદય થાય. એટલા માટે આ વાત કરે કે આવી રીતે જો છે કે આપણે સંસ્કારો સારા હોય ને આપણે કુસંગનો ત્યાગ કરી સત્સંગ કરીએ તો તે પેલો શ્રવણના મા બાપને કાવડમાં નાખીને અપંગ હતા ધરાવતા મા બાપ. તો શ્રવણ કાવડનું લઈને એના બાપને અને એની માને યાત્રા કરાવતો, પણ ભૂમિકા એવી આવી ત્યાં ભૂમિકા ઉપર ગયો, એ ભૂમિકામાં એની બુદ્ધિ ફરી કે હું તમને કાવડમાં તીર્થ કરાવું છું, મને મહેનતાણું આપો, મજૂરી માગી. એના મા બાપે વિચાર કર્યો કે આ શ્રવણ નથી બોલતો, આ ભૂમિકા બોલે. પછી કે આગળ આપશું હાલ. તો એ ભૂમિકા ઓળંગીને આગળ ગયો ત્યારે બુદ્ધિમાં ફારફેર થઈ ગયો. પછી ના માગી ના. જયારે રામચંદ્રજી ભગવાનને લક્ષ્મણજી લંકામાં ગયા, ત્યાં જયારે છે તે વિભીષણને રાજ આપે લંકાની ગાદી, ત્યારે રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજીને કહે છે કે આ વિભીષણને તમે રાજ્યાભિષેક કરી આવો અને એને ગાદી બેહાડો. તો પછી પણ તમે એ ગાદી ઉપર તમે ન બેસશો. રામે ના પાડી લક્ષ્મણજી, એ ગાદી ઉપર તમે ના બેસી, રાવણની ગાદી છે. એનો ભય વિભીષણ દેહ એનો વાંધો નહીં. તો જ્યાં લક્ષ્મણજી વિભીષણને રાજ્યાભિષેકની બધી વિધિ કરીને બેસવાનું કહે છે, ત્યારે વિભીષણ કહે છે કે તમે ભગવાનના ભક્ત છો મોટા, અને જરાક તમે પ્રસાદીની કરી દો. આટલું હોય વધારે નહીં, પણ કે રામની આજ્ઞા નથી, કે રામની આજ્ઞા નથી એ તો તમારે ગાદી ઉપર બેહવા માટે આજ્ઞા નથી, કે તમારે રાજ કરવું નથી લંકાનું, પણ આમથી પ્રસાદીની કરી દેવામાં કઈ ના પાડી છે. બહુ આગ્રહ કર્યો, પછી આપણે બહુ આગ્રહ કોઈ કરે એટલે પછી આપણે કશું પૂર્ણ કરવું પડે ને શું કરે. લક્ષ્મણજી જરાક આમ બેઠા, ત્યાં એમની બુદ્ધિમાં ફારફેર થયો છે. જો શાસ્ત્રમાં જો કે આ કોનું થઈને આવે મારી કાઢો, તો એ ભૂમિકા એના સંસ્કાર. પરીક્ષિત રાજા જેવો કોઈ પવિત્ર ખરો? પાંડવોના કુળનો પરીક્ષિત રાજા ધાર્મિક અને વળી દૈવી જીવ, છતાં પણ જરાસંઘનો મુગટ માથે મૂક્યો. જરાસંઘને એના દાદાઓએ મારેલો બાપુ, એના ઘરમાં એ મુગટ પડ્યો હતો. એ મુગટ માથે મૂકીને સ્વીકાર કરવા ગયો
ભાગવતમાં વાંચ્યો. અને સચે કલયુગને એની પાસે સમજ્યો કલયુગને, એટલે એની બુદ્ધિમાં ફેરફાર થયો તો ઋષિના ગળામાં મળેલો હાથ નાખ્યો. તો એમાં શું થયું? એનું મૃત્યુ. ઋષિનો શ્રાપ થયો, હાથ ગાળામાં તારું મોત થઈ જાય. આ પરિણામ આવ્યું. એવા પવિત્ર રાજા હતા પરીક્ષિત, છતાં પણ એને આ સ્થિતિ થઈ, આ દશા થઈ. એટલે મહારાજ કહે છે જય આ પધારો સાહેબ. જય સ્વામી. હવે મહારાજ કહે છે કે વિધિ નિષેધ સાચા છે ખોટા, અને વેદાંતિ એમ કહે છે કે વિધિ નિષેધ ખોટા છે. તો મહારાજ કહે વિધિ નિષેધ ખોટા નથી. વિધિ નિષેધ સારું તો વેદની મર્યાદા જ બ્રહ્માએ મૂકી છે કે આ રસ્તે જવું ને આ રસ્તે ન જવું. સજે કુસંગ કરવો નહીં અને સત્સંગ કરવો, સાચા પુરુષનો સારા પુરુષનો સંગ રાખવો. છોકરાઓ પણ જોવા ભણવા જાય, કોલેજમાં, નિશાળમાં, હાઈસ્કૂલમાં ભણે છે, પણ એમાં અનંત પ્રકારના છોકરા હોય ભાષામાં, તો પછી પણ જેને જેવો સંગ થઈ જાય છે એવા રવાડે ચડી જાય છે. સારો સંગ થયો હોય તો સારા રસ્તે લઈ જાય, સત્સંગના રસ્તે લઈ જાય, મંદિરમાં લઈ જાય, સંતના સમાગમમાં લઈ જાય. અને એવા પોતાનો થયો હોય તો સિનેમામાં લઈ જાય, ક્લબમાં લઈ જાય, એવા બીજા આવડા રસ્તે લઈ જાય. માટે સત્સંગ અને કુસંગ એનું તો બહુ માચું છે. કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને આ સમજાયું છે. ભાગવતના 11 સ્કંદમાં 11મો અધ્યાય વાંચ્યો, એમાં લખ્યું છે 12મા અધ્યાયમાં. 12મા અધ્યાયમાં ઉદ્ધવજી અને કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવજી, હું સત્સંગેથી વશ થાવ છું, એવો છે તે અષ્ટાંગ યોગ સાધે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, યોગ સાધે, તોય વશ થતો નથી. એવો સત્સંગથી વશ થવું છું. ત્યારે એ સત્સંગ શું? ત્યાં આવા સત્પુરુષોનો સમાગમ, એને કરીને આપણા દેહ ભાવ થળે, આપણા સ્વભાવ પ્રકૃતિઓ થળે અને આપણા દોષ થળે. અને જ્યાં સુધી સ્વભાવ પ્રકૃતિ હોય ત્યાં સુધી આપણને આવરણ આવે, દુઃખ આવે, નડતર થાય. એક સતી દુર્યોધનના સ્વભાવને લઈ અને 20 લાખનો ઘાણ કઢાયો. એ સ્વભાવ કીધું લોકો દુર્યોધનને પાંડવોને આટલું ના આપ્યું. એના ભાઈઓ હતા, એના બાપનું રાજ હતું, પણ એનો બાપને ક્ષય રોગ હતો એટલે જતા રહ્યા. પણ આ કૌરવો રાજ કરતા, પાંડવો નાના હતા. પણ પછી એને લાયક છે એટલે તો કંઈક આપવું પડે ને. નહીં, આટલું ના આપવું. એનું પરિણામ શું આવ્યું? કુટુંબીઓનું, કાકા, દાદા, મામા, ફોઈ, હગા, વાલા બધાનું નિકંદન કઢાયું. 18 દાડામાં 18 સ્વાણીનો નાશ, 20 લાખ માણસનો ઘાણ કરી. એ પરિણામ આવ્યું. રાવણે સીતાના ઉપર મોહ કર્યો, એનું શું પરિણામ આવ્યું? આખી લંકામાં નાશ, વિનાશ. 80,000 રાક્ષસોનો ઘાણ કાઢી નાખ્યો હનુમાનજીએ ને રામ લક્ષ્મણે. તો એશાને લઈ એક રાવણની આ પ્રગતિ સ્વભાવને લઈને, એક રાવણની સ્વભાવને લઈ અને આખી લંકાનો નાશ કર્યો. એમ એક અંગારીઓ છે તે કુળમાં પાકે તો આખા કુળનો બોળી નાખે. અને એક હોમનનો ઝાડનો ઢગલો પડ્યો ને જુવાર, પણ એક અંગારીઓનું છોડ હોય ને એ આખી ઝાડને સંપાડી શકાય. કુસંગનો પાસ જટ લાગે જીવને, અને સત્સંગનો પાસ જટ લાગતો નથી. એક સામાન્ય દ્રષ્ટાંત છે, દાખલો કે આપણા ઘઉં વાવે છે ને, તમે ધોરિયા ઘઉં વાવતા હોય અને એમાં સાંચ લાલની હોય ને, તો 2 વર્ષે 5 વર્ષે બધા લાલ થઈ જશે. થશે કે નહીં થાય? કહો. અને તમે વાજિયા ઘઉં, લાલ ઘઉં વાવો, એમાં ધોરાની સાંચ હોય તો બધા ધોરિયા થઈ જશે? નહીં થાય. જોઈજો તો હજુ પરીક્ષા લઈ લેજો. માટે કુસંગનો પાસ જલ્દી લાગશે અને સારાનો પાસ લાગશે થોડીક વાર લાગશે. એટલા માટે માટે આ જીવને વિચાર કરવાનો. આવો છે તે વિચાર જો કરે તો એને એ પાછું વળાય ને કે હાકો ગાલી જવાય કુસંગના માર્ગે. અને છે તે દુઃખી માણસો થાય છે, હેરાન થાય છે. એ સ્વભાવોને લઈને થાય છે. માણસના દુઃખી થાય છે, એ પ્રકૃતિ સ્વભાવ
અને એને લઈને થાય તો એ મારા કે વિષય પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પંચ વિષયમાં શબ્દમાં હરણ્યા મરી જાય છે. હરણ્યા સમજ્યા? હરણ હોય છે એ બહુ શબ્દ જેથી હોય. પારજી હોય તે રાખે ઝાલર કેવું અને પછી એ ઝાલર એક વગાડે ને એટલે હરણિયામાં એ શબ્દમાં તલ્લીન થઈ જાય. પછી એને બીજું ભાન ન રહે, પછી પેલો ઘા કરે અને મારે. આ શબ્દમાં એનું મોત થઈ જાય. અને શબ્દમાં મોત બીજાનું થાય, હવનું. એ શબ્દ તો લાડવાય સવાર ધોકાય સવાર. દ્રૌપદીના શબ્દ આખું મહાભારત છૂટ નાખ્યું. દુર્યોધન શબ્દ માર્યો તો આંધ્રાનો તો આંધ્રા જ હોય ને ત્યાં પેલી સભામાં. સભા એવી ગોઠવેલી ને એ પેલો પાણી આવે ત્યાં એમ જાણે કે જમીન છે, પાણી પડે. અને જમીન આવે ત્યાં પાણી આવે ત્યાં જમીન આવે ત્યાં પાણી, જમીન છે એમ પાણી પેલા પડે. એટલે ધોકે ઊંચું લે, જમીન આવે ત્યાં ઊંચું લે કે પાણી ભર્યું. એવી બધી વ્યવસ્થા આ સભા કરી ત્યાં એવી ગોઠવણી કરી હતી પાંડવોએ. અને વિશ્વકર્મા પાસે સભા ગોઠવાઈ. હવે આમાં આ દુર્યોધનનો આ શબ્દ માર્યો આંધ્રા જ હોય એમાં એનો દર્શ મને બેસી ગયો. ત્યારે પછી જયારે એનો દાવ આવ્યો અને દ્રૌપદીની સભા વચ્ચે જગ્યા ઝાલીને આબરૂ લીધી અને હેરાન કરી. અને આ પછી મહાભારતનું યુદ્ધ થયું. એવું સીતાજી માતા, આપણે સીતાનું ભજન કહીએ છીએ, સીતારામ સીતારામ. પણ સીતાજીના રચનામાં આખું રામાયણ ઉપડ્યું. વિચાર કરો તો ખબર પડશે. લક્ષ્મણને શબ્દ માર્યા, માતા તરીકે સેવા 14 વર્ષ કરી, છતાં પણ શબ્દ માર્યા. તો એ છે કે આ શબ્દનો ઘા ના રૂજાય. લાકડીનો ઘા રૂજાઈ જશે, તલવારનો ઘા રૂજાય છે, પણ શબ્દનો ઘા નહીં રૂજાય. માટે વાણી પણ વિચારીને બોલવી એમ શબ્દ લખ્યા શાસ્ત્રો. એ મહારાજ કહે છે. તો આ મહારાજ આપણા વિધિ નિષેધનું વચનાવત સમજાય કે વિધિ નિષેધ ખોટા છે એમ કહેનારા છે એ ખોટા છે, વિધિ નિષેધ સાચા છે. આપણે વ્યવહારની સાવધાની થઈને વ્યવહાર કરવો છે, પહેલા છોકરાની પોષણ કરવું છે, શુશ્રૂષા કરવી છે, અને પછી નિયમ વિધિ નિષેધ નથી પાળવા તો પછી એ આપણી અધોગતિ છે. અને વિધિ નિષેધ કોણ ન પાળે કે સુખદેવ કે જળ ભરતજીના જેવું કે જળ ભરતજી રાજ મૂકીને ચાલ્યા ગયા વનમાં, તો પણ જળ ભરતના માટે વિધિ નિષેધ ખોટા છે, તો પણ એને બંધન છે. મૃગલામાં વર્તી ચોટી તો મૃગનો અવતાર આવ્યો, તો આપણે કેટલા મૃગલા છે વિચાર કરો ઘરમાં. પછી વર્તી ચોટે તો શું થાય? ભરતજી રાજ મૂકી તો આખું. અને એમના બાપ તો ઋષભદેવ ભગવાન હતા, છતાં પણ એને મૃગલામાં ઉપર દયા આવી, કઈ સ્વાર્થ તો હતો નહીં, છતાં પણ દયાએ કરીને પણ મૃગના આકારે વર્તી થઈ ગઈ, તો મૃગનો અવતાર આવ્યો એવું ભાગવત આ લખે છે. એ ભરતજીને પણ વિધિ નિષેધ ના પાડે તો ન જો. સુખદેવજી તો 12 વર્ષ માના ઉદર મળ્યા અને ઓર ભર્યા ભાગ્યા છે. અને વ્યાસજીને ઉડતો ઉપદેશ આપે છે કે તમે મારા પિતા ને હું તમારો દીકરો, ત્યાં તો ઋણ સંબંધ છે. એકબીજાની લેણ દેણ પૂરી કરવા માટે સંજોગ બાંધે, પછી લેણ દેણ પૂરી થાય હોના રસ્તે. કોઈનું કોઈ છે નહીં, અને કોઈનું હોય તો વિચાર કરો. સગા રાજા 60,000 છોકરા હતા, લોટો પાણી પાવા થાય ખરો કે? દશરથ રાજાને 4 ભગવાન જેવા પુત્ર રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. દશરથના મૃત્યુ વખતે લોટો પાણી પાવા ખરો કોઈ? વિચાર કરો. લાલ બહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન, એમને 4 દીકરા, પણ લોટો પાણી પાવા ખરો કોઈ? ક્યાં મૃત્યુ અદ્વૈત થયું? આ ભગવાનનું આ કાર્ય છે, આ ઋણ સંબંધ છે. એ તમે જાણીએ, આપણે જાણીએ કે આપણે પાછળ વસ્તુ હોય, છોકરા હોય તો આપણી ચાકરી કરે, આપણી સેવા કરે, આમ કરે, પણ એ બધું આ પ્રારબ્ધના આધીન છે અને લેણ દેણના આધીન છે. એટલે આપણી લેણ દેણ હોય તો જ એ આપણું લેણું લેવા આવે તો ચાકરી નહીં કરે, લાકડી કરી. છોકરો લેણું લેવા આવ્યો હોય તો તમને રવિ ક્યાંથી ખવારે? પછી તમારું ઉડાવે જ ને, તમારું રવિ ઉડાવે અને હમો થાય. અને લેણ દેણ હોય તો તે રવિ આપે, સેવા કરે. આ ઋણ સંબંધ છે બધું. તો કોઈનું કોઈ છે નહીં. સુખદેવજી ના થા ત્યારે વ્યાસજી કહ્યું, આવી રીતે કહી દીધું
અને તે સુખદેવજી કે હું આવું પાછો નહીં આવું, તો પછી એમને બતાવ્યું કે જનક જેવા ગુરુ કરજે, તો જનકની પાસે જાય છે. પણ કહેવાનું એટલું શું કે આવી રીતે આવા જે સુખદેવને જળભરત હતા અને એમના માથે વિધિ નથી, કારણ કે એને સંસારમાં એને હતો નહીં રાગ, સંસારમાં એને રહેવું નતું, તો પછી એને વિધિ નિષેધ પાડી શું પાડવાના. પણ એમને પણ આ રીતે બંધન છું એમ લખ્યું. તો આપણે તો વ્યવહારમાં રહ્યા છીએ, વ્યવહાર આપણે કરવો છે. જો આપણે શાસ્ત્રની મર્યાદામાં રહીને વ્યવહાર કરીએ તો દુઃખ ના આવે, આવરણ ના આવે, વિઘન ના આવે અને જીવને સુખ શાંતિ રહે. અને મોક્ષની વાત છે એ નિષ્કર્મ છે. એ તો ગીતા આખો ક્યાં છે કે હે અર્જુન તું કર્મની ફળની ઈચ્છા છોડી દે અને કર્મ કર. નિષ્કર્મ કરીશ તો તને બંધન નહીં થાય અને તારો મોક્ષ થશે. ગીતામાં કૃષ્ણ ભગવાન સમજાયું. તો એ સતી ચાર પુસ્તક તું મહારાજ શું કહે છે મને સાંભળો જુઓ. હરી અને જે તેને પાડનારો જે મહાપૂજાનો મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે. આ મોટા સાહેબ લાગ્યું આપણે જુના માજી સાહેબ, માજી તલાટી સાહેબ. અરે અને એક બ્રહ્મ સબર ભર્યો છે. હા જો એ રીતે જે કહે છે એ શું સમજીને કહેતા. હા શું કહે છે કે આ બધું ભ્રમ જ છે. હવે બધું ભ્રમ છે તો પછી ભ્રમ છે એ માયામાં હરે દુઃખી થાય, માયામાં સબડે. જે વેદાંતી એમ કે આ તો બધું આત્મા છો પરમાત્મા, તો આ આત્મા આ દુનિયામાં દુઃખી થાય છે, એ પરમાત્મા જ દુઃખી થાય છે ને એમ જ થયું ને. માટે જીવાત્મા જુદો છે, પરમાત્મા જુદા છે. આ વેદનું કહેવું છે. તો ભગવાન છે એ તો સનાતન છે, અખંડ વિનાશી છે. ભગવાનને માયાનો સ્પર્શ નથી અને જીવને માયાનો સ્પર્શ છે. જીવ માયામાં છે, એને કારણ શરીર અજ્ઞાન વળગેલું છે. એ અજ્ઞાનથી મુક્ત થાય, વેદની મર્યાદા પાડે અને ભ્રમની ઉપાસના કરે તો આમાંથી એ મુક્ત થાય અને પછી ભ્રમ થાય. માટે જીવ જુદો છે, ભ્રમ જુદો છે, ભગવાન જુદા છે. આ વાત છે તે બે વેદમાં જે શુદ્ધ વેદાંતિ છે એ આ નિરૂપણ કરે કે ભ્રમ સત્ય છે અને જગત મિથ્યા છે. આ જીવ જગતની અંદર ચોટેલો છે, એ જો આ વિધિ નિષેધ પાળે, વેદની મર્યાદા પાળે અને ભ્રમની ઉપાસના કરે તો એ જીવ ભ્રમ થાય. આ શુદ્ધ વેદાંતનો અભિપ્રાય છે. અને શુષ્ક વેદાંતિ છે એ એમ બોલે કે આ બધું ભ્રમ છે. શુષ્ક વેદાંતિ આત્મા છે પરમાત્મા, આત્મા પરમાત્મા છે, પછી એની ઉપાસના કોની કરવાની, ત્યારે આજ્ઞા કોની પાડવાની, પછી એ જ પોતે જ ભગવાન, પછી આજ્ઞા ક્યાં પાડવાની છે. એટલે આજ્ઞાની ઉપાસના બેમાંથી પડે છે. ત્યારે જો આ પક્ષી છે તો એને બે પાંખો છે તે ઉડે અને છે તે ખેતરની ગતિને પામે છે. પણ એ બે પાંખોમાંથી બે પાંખો તૂટે અથવા એક પાંખ તૂટે તોય પણ ખેતર છે ખૂતર છે, પછી ના ઉડી શકે. એમ આ જીવને આજ્ઞાની ઉપાસના બે પાંખો છે. એક તો ઉપાસના ભગવાનને આશરો અને એની આજ્ઞા. એ બે આજ્ઞાની ઉપાસના બે પાંખો છે. એ બે પાંખો હોય તો આ જીવ મોક્ષ ગતિને પામી જાય. એ બે પાંખમાંથી એક પાંખ તૂટી તોય પણ મોક્ષમાં દૂર, અને બે તૂટે વાત જ કરી તો બલાડું ખાઈ જાય. પાંખ ના ઉડી ના તો પછી બલાડું ખાઈ જાય, એમ કાળ થઈ જાય જીવને. કહો એટલા માટે બે પાંખો છે એ સાબુત હોવી જોઈએ. આજ્ઞાની ઉપાસના, એક ભગવાનની ઉપાસના આશરો, જેનો આશરો એને એની લાજ. તો રઘુવીર કે આશરે ક્યાં બગડે કા કાજ. તો ભગવાનનો જેને આશરો એનું શું બગડે. તો એ થતી આશરાની વાત. અને એક ભગવાનની આજ્ઞા મર્યાદા, જેટલો લોપ એટલો કોપ. આપણે જેટલી આજ્ઞાનો લોપ કરીએ એટલો ભગવાનનો આપણા ઉપર કોપ થાય. કોપ થાય એટલે આપણે હેરાન થઈ દુઃખી થઈએ. પછી ભગવાન આપણે જાત હોય, કોઈ આપણે દીકરો જ હોય પણ આપણી આજ્ઞા પાડતો હોય તો એના ઉપર આપણને કેટલી મહેરબાની રહે, એનું હાચવીએ, એને રાખીએ, એનું બધું કરીએ. અને અવરો હાલતો હોય તો
તો આપણે એના માટે કેટલું આપણને લાગણી રહેતો. હા, એવું છે. જો આપણે ભગવાનના સન્મુખ હાલતા હોઈએ તો ભગવાનના આપણા ઉપર લાગણી રહે અને આપણી રક્ષા કરે. અને ભગવાનના હામાવરિયાથી વિરોધ હાલતા હોય તો પછી ભગવાન આપણી ફરી ને જા પડી થઈ એ માત્ર મહારાજ. તો શું કહેજો? અને સર્વ વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડળું ધારણ કરાવ્યા. જો વિધિ વિહાર ખોટા હોય તો શંકરાચાર્ય ભગવાને પણ પવિત્ર ધર્મની ભિક્ષા માગવી, કમંડળું ને ઘલાવ્યા અને સૂત્રો બનાવ્યા પાછા દેવોના, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મુજમતી, આવા સૂત્રો પણ બનાવ્યા. તો પછી વિધિ ખોટા હોય તો શંકરાચાર્ય કરતા આ મોટા થઈ ગયા કે વિધિ ખોટા કરે એમ કે. અને એમ કહ્યું છે ભગવદ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસા વાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું એ શું એને યથાર્થ નહીં જ્ઞાન હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા ગયા છે. એ તો એમ ગયા છે જેમ કોઈક મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય છે. તેને આગલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં. મધ્ય દરિયા વહાણ હોય ને એમાં માણસ બેઠેલો હોય એ ભૂમિ ના દેખી શકે, પૂરતી દેખાય નહીં. એટલે શું પ્રતિપાદન કરે કે જળ જ ભર્યું, બીજું કઈ છે નહીં. જળ બંબાકાર. અને સૂર્યના રથમાં બેસે માણસ, સૂર્યલોકમાં જાય ત્યાં રાત્રિ ખરી, સૂર્યના ઘેર અંધાર ખરું નહીં, આ રાત દિવસ થાય. કારણ કે આ ગ્રહોના પડછાયાથી ગ્રહોના આડા આવે એને લઈને રાત્રિ દિવસ થાય છે. કારણ કે સૂર્ય અહીંથી 10 કરોડ માઇલ દૂર. હવે એ સૂર્ય તો આ પૃથ્વીના કરતા 13 કરોડ ઘણો મોટો સૂર્યનો ગ્રહ છે. એના કરતા આ પૃથ્વીનો ગ્રહ છે એના કરતા સૂર્યનો ગ્રહ 13 કરોડ ઘણો મોટો છે. એવડો ગ્રહ છે ને આટલો દૂર છે, 10 કરોડ માઇલ. આવા છે કે હવે સૂર્ય છે, ચંદ્ર છે, આ ગ્રહો છે એકબીજાની ધરી ઉપર ગતિ કરે છે, પણ એકબીજાનું ઓછા આવવાથી આ દિવસ રાત્રિને એવું થાય. પણ છે કે અત્યારે આપણે દિવસ છે એટલે આપણે અહીંથી દિવસ આથમી જાય એટલે આપણે દેખીએ આથમી ગયો, પણ એ આથમ્યો નથી, એ બાજુમાં બીજા દેશમાં દેખાય, અમેરિકામાં નહીં દેખાય. આપણામાં અમેરિકાના ટાઈમમાં 8 કલાકનો 10 કલાકનો ફેર, 10 કલાક પાછળ એને ઉભે. અને લંડન ને અહીંયા જાઓ યુરોપમાં તો અહીંયા 5 કલાકનો ફેર. અને આફ્રિકાની અંદર જાઓ તો 2-2.5 કલાકનો ફેર આપણા ટાઈમમાં એના ટાઈમમાં. એટલો આપણે અહીં કલકત્તાને આપણે જ જોયો ને 1/2 કલાક પોણો કલાકનો ફેર પડશે 1 કલાકનો. કારણ કે કલકત્તા ઉગમનું આવ્યું એટલે સૂર્ય જયારે દેખાય ત્યારે કલકત્તાને પહેલો દેખાય, પછી આપણે દેખાય, એટલે 1/2 પોણો કલાક પછી દેખાય. અને 8 ત્યારે કલકત્તા વાળાને ચાલો 8 1/2 પોણો કલાક હાથે પાછું એવું થાય. અને આપણે મોડો હાથ એટલો. એ રીતે સૂર્યની ગતિ ચાલુ જ છે, પણ આપણને દેખાય કે 8માં ઉગ્યો ને 8નો, પણ ઉગ્યો 8નો છે જ નહીં, સ્થિર જ છે. તો એ મારે કહે છે કે આવી રીતે તે સૂર્યના રથમાં બેઠો હોય એને રાત્રિ દિવસ નથી. જેમ વાણમાં બેઠો હોય મધ્ય દરિયા વાણ હોય તો એના માટે આ પૃથ્વી દેખાય નહીં અને પૃથ્વી નથી, જળ જ ભર્યું છે એમ બોલે. અને જેને દરિયો બેઠો જ નથી એ પૃથ્વી જ દેખાશે, પૃથ્વીનું જ પ્રતિપાદન કરે. એમ જેને નિર્કલ્પ સ્થિતિ થઈ હોય અને બ્રહ્મ સ્થિતિ થઈ હોય, જેમ કોઈને ભૂત વર્ગે ને ત્યારે ભૂત જ દેખાશે ને. ભૂત હોય એને તમે પૂછો એટલે કોણ છે કે ખમ્યો, પોતાનો ભાવ ભૂલી જાય છે નહીં ભૂલતો, તો એનો ભાવ ભૂલી જાય છે. તો આને આવી
તે બ્રહ્મ સ્થિતિ થઈ હોય તો બ્રહ્મ જ છે, બીજું કઈ દેખતો જ નથી. સામાન્ય આપણે વાત કરીએ કે કોઈ લોભી હોય અને ધનમાં સમાધિ થઈ હોય તો પૈસા જ દેખે, પૈસો પૈસો પૈસો, બીજું કઈ નહીં. પેલા નંદ રાજાની પેઠે અને કોઈ સતી વ્યસની વિષય જીવ હોય અને મનગમતી સીમા આસક્ત થયો હોય તો એને કશું દેખાય નહીં, પછી એને બહાર જવું જડે તારે. એમ જે બ્રહ્મમાં લીન થયો હોય કે ભગવાનમાં તલ્લીન થયો હોય એને આ ભાન ભૂલી જાય. જેમ છે નરસિંહનાથા હતા એ ભગવાનના ભજનમાં તલ્લીન હતા અને મશાલ ઝાલી હતી તો કહેશે કે મશાલ હડકે હાથ હરગ્યો તોય પણ એમને ખબર એ નથી, સાચી નથી રહી કે એને ભગવાનમાં તલ્લીન થઈ જતા, એને ઉપશમ દશા વધતી એટલે ખબર ન પડી. એવી સ્થિતિ ગોપીઓની થઈ જતી. કૃષ્ણ ભગવાનમાં એ તલ્લીન હતી તો લુગડા પહેરવાય ભૂલી જાય અવરા હવરા, કાં તો વાસણા છોડવા ભૂલી જાય અવરા હવરા, અને કાં તો છે રાંધવું તું હોય તો બની જાય, કાં તો છે પણ એક એમાં કૃષ્ણ ભગવાનમાં તલ્લીન દઉં રહેતી એટલે એને એવી રીતે વધતું. એમ મહારાજ આવી રીતે જેને બ્રહ્મ સ્થિતિ થઈ હોય અને ભ્રમ આકારે વચ્ચે થઈ હોય એ બ્રહ્મને દેખાય એટલે એ એમ બોલે છે કે બ્રહ્મ જ છે, બીજું કાંઈ છે નહીં. પણ આ બીજું ખોટું નથી થઈ ગયું, બીજું છે નથી એમ નથી, પણ એની દ્રષ્ટિ પર થઈ છે. જોશું છે જુઓ. હા, મોટા મોટા પર્વત તે પણ દેખાવામાં આવે નહીં તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખાવામાં આવે, ક્યાંથી દેખાવામાં આવે. અને જ્યાં ત્યાં એટલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખાવામાં આવે નહીં. અને ઊંચું જોવે તો મોટી મોટી સમુદ્રની લહેરો ઉડતી હોય. આ તો આ એ સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું, પણ અહીંથી આપણે તમે આ ગિરનાર પર્વત છે જુનાગઢ, એને તમે 15 માઇલ ક્ષેત્રથી જોઈ શકો અને જોવામાં આવે ત્યારે તમને કેવું લાગે કે આકાશમાં જેવું પેલું કારું વરસાદનું વાદળા ચડે છે ને શિખર એવું તમને અહીંથી પર્વત દેખાય. પણ અંદર તમે નજીક જાઓ તો કેટલી વિચિત્રતા છે. ઝાડમાં ને ખાડા ને ટેકરા ને પાણીનું બધું જુદું જુદું તમને દેખાય છે. અને દૂરથી તમે જોશો તો એક કાળું વાદળું ચડ્યું હોય એવું જ દેખાય છે. એમ છતાં એનું આ પ્રમાણ પછી કે ડુંગર કેવો છે કે આવો, પણ છેદ જઈને જોયો નથી એને તો વાદળા જેવો જ કે, અને છેદ જઈને જોયો હોય એને આ રીતે પ્રતિપાદન કરે. એમ આ છે તે જેની ભગવાનમાં સ્થિતિ થઈ હોય એ ભગવાનને દેખાય ને ભગવાનનું પ્રતિપાદન કરે, અને બીજાને આ બધું દેખાતું હોય. અને જેને ભગવાનની દિશ જ નથી એ તો ભગવાન જ નથી માનતા. 4 વાંકવાળા અને એવા જે નાસ્તિક જીવો છે એ ભગવાન જ નથી, આ બધું આ જ છે, સાચું છે. આ મનુષ્ય આવ્યો છે અને પછી જે આ દેહ પડી જાય એટલે પછી બીજું કાંઈ છે નહીં, બીજો જન્મ ધરવો નામ છે એવું 4 વાંકવાળા છે. અને પછી આ જે ભોગવી લે જેટલું ભોગવાય એટલું, પણ જે અધોગતિ જાય, દુઃખી થાય, હેરાન થાય એનું એને ખબર નહીં. એવો મત છે દુનિયામાં, નથી એવું નહીં. તો શું કહેજો. ત્યારે તે વાહન નીચે બેઠા એવા જે પુરુષ એમ કહે છે એટલું જળ જ છે, બીજું કાંઈ નથી. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે જેને બ્રહ્મ સ્વરૂપ ને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે છે બ્રહ્મ જ છે, અને તે વિના બીજું મિથ્યા છે. ઈશ્વર અને માયા એ આ સર્વે તે મિથ્યા છે આવું બોલે એ સ્થિતિ વાળો બોલે, અને વગર સ્થિતિ વાળો બોલવા જાય તો એનું ઊંધું પડે. વગર સ્થિતિ વાળો જેમ શંકરાચાર્ય ચાલ્યા જતા હતા, પછી શિષ્યો શંકરાચાર્ય જેમ કરે, ગુરુ કરે એમ શિષ્યો કરે. તો શંકરાચાર્ય વિચાર કર્યો કે આ મારી દેશી કાઢે છે પણ મારે એમની પરીક્ષા લેવી, પછી શીશું ઉકળતું તું શીશું ઉપાડ્યું શંકરાચાર્ય. તો એ શીશુ માટે મળ્યું ઊનું રસ ઉકળતો, અને પછી શેલા ઉભા રહ્યા, લ્યો તમે અમારો વાદ કરો તો આ કરો વાદ લ્યો. એસી રીતે કરે એમનું ગયું છે, ફાળી જાય બની જાય. પણ શંકરાચાર્ય કર્યું તો એવા પુરુષનો આ વાદ લે. એવા પુરુષ હોય એના મતે વિધિ ના હોય
અને પછી આ લોકમાં રચ્યા પચ્યા હોય ત્યાંને વિધિ નિષેધ પછી ખોટા કરવા જાય પછી લોપાઈ જ જાય ને, બંધાઈ જ જાય ને. એ મહારાજ કહે છે કે આવી રીતે સ્થિતિ ના હોય અને શબ્દે કરીને કરવા જાય જ્ઞાન તો પછી પેલા ઘોડે કરતા શીખ્યા એવું થાય. સાપામાં મુંબઈમાં સાપખાનામાં જાય પેલા લાઇબ્રેરીમાં સાપામાં લખ્યું હોય કે ઘોડામાં આવી રીતે ઉપર બેસવું, આવી રીતે પગ ચાંગડામાં પગ રાખવો, આવી રીતે લગામ રાખવી, આવું બધું હોય શીખ્યો હોય. પછી એક જણો મુંબઈમાં લાઇબ્રેરીમાં આવું વાંચીને આવેલો. પછી આ ગામડામાં દરબારોના ગામ આપણા એવા ગામડામાં દશેરા ચોથ પાર્ટી થાય હો, બધા ઘોડા ભેગા કરી અને દોડાવે ને એવું કરે. તો પેલો આવેલો પેલો કે મને ઘોડા ઉપર બેસતા આવડે, મને એક ઘોડું આપો, હું એ પાર્ટી લેવડાવું. એને ઘોડું આપ્યું દરબારોએ. પછી દશેરા દોડાવા પાર્ટી લીધી પણ ઘોડું ઓળખી ગયું કે અસવાર નથી તો હાથ પગ ભાગી. એટલે કેમ ચાહતો તો મને આવડે તો લાઇબ્રેરી શીખ્યો હતો કે લાઇબ્રેરીનું કામ આવે. આ તમારી નોકરી મેટ્રિક LLB થી હોય ને તો તમારું કામ શીખવું હોય ને તલાટીનું તો પણ એની પ્રેક્ટિસ કરવી પડે હો, એમને ના આવડે એ પણ શીખવું પડે ચોખ્ખું રહી નકર તો ના ઊંધું મારે. એમ છે કે આ એમ શીખાય નહીં લાઇબ્રેરીમાં, એ તો એની પ્રેક્ટિસ કરવી પડે. ઘોડો દરબારોના છોકરા આવડે ઘોડો દોડાવે છે પણ રાત દાડો એનું રટન થાય. એમ આયા શબ્દ શાસ્ત્રના શબ્દ સાંભળીને એ પ્રમાણે કરવા જાય તો ઊંધું પડે, પણ એવું જીવનમાં વર્તન હોય તો વાંધો ના આવે. એમ ત્યાં જુઓ. હા એમ પોતાને એવી સ્થિતિ ન હોય અને શાસ્ત્રમાં સાંભળીને કરવા જાય દેખા દેખી જે કરવા જાય તે નર અધૂરિયા કહેવાય. દેખા દેખી કરે એ અધૂરા કહેવાય. સમજી વિચારી સારું. નરસિંહ મહેતા વાત કરી છે. નરસિંહ મહેતા કહે મારું ગાયું ગાશો તો ઘણા ગોદા થશે પણ સમજી વિચારીને ગાશો તો વૈકુંઠ ગાશો. તે સમજીને કેટલા ગાય એવા હશે તો કીર્તનો બોલે નરસિંહ મહેતાના મીરાબાઈના કીર્તનો બોલે પણ પોતાના જીવનમાં એ કીર્તન કેટલું છે એ કહો. એ જીવનમાં ના હોય ને બોલે તો પછી દેશી તાજા જેવું ને. એમ નરસિંહ મહેતા મીરાબાઈની જે સ્થિતિ હતી અને એમને જે કીર્તનો જે છે કઈ બનાવ્યા એમાં જે છે ભાવ એમાં જે છે એવો તમને ક્યાં સંબંધ થતો. નિષ્કુળાનંદ સ્વામી હતા, ગુણાતી સ્વામી હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ મહારાજના ભેગા સ્વામિનારાયણ ભગવાનના ભેગા રહી અને જે કીર્તનો જે છે ભાવ બોલ્યા એ આપણે અત્યારે મહારાજનો સંબંધ ન મનાય અને એ આપણા જીવમાં ભગવાનનું અસ્તિત્વ ન હોય ને આપણે ગાવા જઈએ તો પછી ગાયું કહેવાય. ગાયું દેખા દેખી કીધું પછી એમાં એનો હવાદ આવે નહીં. હરે બોલો હવે તૈયાર છો થોડુંક મનને મારવું. હરે વ્યવહાર સાવધાન થઈને કરે છે પણ વિધિ નિષેધ ખોટા કરવા જાય એ પછી ક્યાંથી બેસતું આવે છે. હા હરે એને ખોટા છે. કેવા જવાના કહો. આપણે છે ગીતાની અંદર તમે આપણે ગીતા તો વાંચ્યું હોય. ગીતા તો આપણા હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે. તો એની અંદર સાથે દૈવી આસુરી સંપત્તિ એવો ગોળમાં અધ્યાય લખ્યો. દૈવી અને આસુરી. દૈવી આખું મહાભારત દૈવી આસુરીનું આખું મહાભારત તમે વાંચો દૈવી અને આસુરી. કૌરવો આસુરી સંપત્તિના જીવ હતા અને પાંડવો દૈવી સંપત્તિના જીવ હતા. એ પૂર્વાર્થીઓ. અને ગીતાના હોલમાં અધ્યયન લખ્યું કે દૈવી આસુરી. દૈવીના શું સંસ્કાર છે કે સત્ય, સૌત, અહિંસા, બ્રહ્મચર્ય, સમ, દમ, ક્ષમા, શીલ, સંતોષ, શિવાજી કલ્યાણકારી સાત્વિક ગુણો છે એ દૈવીના છે. અને આસુરીનું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર આ બધા જે દુર્ગુણો છે
એ આસુરી સંપત્તિના છે. જો તમારામાં આ ગુણ હોય તો તમે સચે દૈવી અને આ ગુણ હોય તો આસુરી. એક સત્ય આપણે કંદરવાના સ્ટેશન ઉપર એક બ્રાહ્મણ માસ્ટર હતા, સ્ટેશન માસ્ટર. તે અમે ગયા હતા સાધુ 2 જણા સ્ટેશનની ગાડીમાં બેહવા. તે ગાડી થોડીક વારે થતી બેઠા હતા, તે માસ્ટર આયા ફરતા હતા. મહારાજ, તમને પાણીનો મારે આદર સત્કાર કરવો કેમ કરવો? મેં તું કેમ સાહેબ આમ પૂછો? તો કે અમે આર્ય સમાજી છીએ. તે આર્ય સમાજી છે એટલે આવું પૂછવાનું એટલું? તો કે અમારા સ્ટેશન ઉપર આ પીપળું પડ્યું છે, એમાંથી હવ પાણી પીવે, ડબલું મેળ્યું, હરિજન પીવે ને અમે પીએ. તમે બ્રાહ્મણ છો? બ્રાહ્મણ. તો આ સત્ય કીધું, તમે ગીતા વાંચી છે? આમ સત્ય આર્ય સમાજી થવાય નહીં. આર્ય સમાજ શું છે એ ખબર પડે કે આર્ય એટલે સનાતન જે સાત્વિક ગુણો છે એ જેમાં હોય એ આર્ય. સત્ય, સૌચ, અહિંસા, બ્રહ્મચર્ય ગુણો સાત્વિક છે, એ જેમાં હોય એ આર્ય. અને કામ કોઈ લોભાજિક જે દુર્ગુણો હોય એ અનાર્ય. આર્ય અને અનાર્ય અને આર્ય જ છે. તો તમે આર્ય કેવી રીતે થયા? તમે જે આર્ય થયા, ગુરુ કોઈ કર્યા છે કે શાસ્ત્ર વાંચીને કે કેવી રીતે થયા છો? તો અમારે આર્ય થવું છે, બતાવો રસ્તો. તો માસ્ટર કે ગીતા તો મેં વાંચી જ નથી. બ્રાહ્મણનો છોકરો સ્ટેશન માસ્ટર, પણ ગીતા ભારી નથી કે પછી એને હોલમાં જઈને વાત કરી કે જો આ દૈવી આશ્રયના ગુણ લખ્યા, તો આ ગુણ તમારામાં હોય તો તમે આર્ય, મારામાં હું આર્ય, અને આ ગુણ જેમાં હોય એ અનાર્ય. તો આ બધા જગત અનાર્ય તો છે જ, પણ આર્ય થવું કઠણ છે. તો એ છે આ એક જાતનું દરેકને આ મૂળપણાની સમજણ. અમે રામાનંદી છીએ, અમે વૈષ્ણવી છીએ, અમે જૈન છીએ, અમે આર્ય સમાજી છીએ, પણ જીવનમાં સમજણમાં કાંઈ નહીં. આ તો એક પેઢી ધનનું નામ પડી ગયું. સ્વામિનારાયણ છે ને, હા 5 પેઢી 100 પેઢી, પણ સત્સંગનો સાતો ના હોય. હો બોલવા પૂરતું સ્વામિનારાયણ છે એવું. તો પછી એ શું કામનું? એમાં શું અર્થ કરે? એમ છોકરું હોય બાળક, એને હુલાય ફૂલાય મોટું થાય, એને તો પોષણ કરવું પડે તો મોટું થાય. હુલાય ફૂલાય ના થાય. એ મારા ક્યાંક વાત કરે છે. તો શું કે જુઓ, નાસ્તિક જાણવા કોને? કે જે વિધિને ખોટા કરે છે એને. મહારાજે મધ્યના સત્તામાં લખ્યું છે કે તુલસીનું ઝાડ અને બીજા ઝાડ એ હરખું કે છે, અને નદીનું પાણી, ગંગાજળનું પાણી અને બીજું પાણી હરખું કરે. જે એકાદશીના દ્વારા ઉપવાસ કર્યો અને બીજા અમથો ઉપવાસ ભૂખ્યો એ હરખું ગણે છે. પાણા અને ભગવાનની મૂર્તિઓની પ્રતિમાઓ અને બીજા પાણા હરખા જાણે છે. એ મહારાજ એને આ થક્કો છે. એમાં નહીં, એ સમજણ ખોટી છે. એને છે કે આપણને ભગવાનની સંબંધ છે, ભગવાનની સમૃદ્ધિ કરી આપે છે. જે વસ્તુ ભગવાનના સંબંધમાં, સત્પુરુષના સંબંધમાં એ આપણને નકે તો કોઈ આ તીર્થમાં હજારો લાખો માણસ જાય, શું કરવા જાય જો એ ના હોય તો? અત્યારે કઈ ત્યાં છે જગન્નાથપુરી જાઓ, અત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં બેઠા પણ પ્રતિમાઓ છે. એ આપણને એમની સમૃદ્ધિ કરી આપે છે. આપણા જીવનમાં કંઈક સાથે આસ્તિકતા લાવે છે. તો આપણે તીર્થમાં જઈએ છીએ, દર્શનો કરીએ છીએ. અહીં રામચંદ્ર અયોધ્યામાં બેઠા હતા, અહીં દળા ગોકુળ મથુરા મંદિરમાં કૃષ્ણ ભગવાન હતા, અને એ બધી આપણે તીર્થ કરવા જઈએ તો એ સમૃદ્ધિ માટે જઈએ છીએ ને. તો એ સમૃદ્ધિ ખોટી હોય તો પછી જવાનો હેતુ છે તો એ કહે છે એમ. બીજે કેમ જતા નથી? તો આ સાંભળે ભગવાન બેઠા મોટા પુરુષ એને આપણે પચમાં ગાડીએ, એને માથું વધારીએ, આમ કરીએ. બીજા સાંભળવાનું કેમ નથી કરતા? હજી જે ખોટા હોય તો મારે બિઝનેસ સાચા છે. અમારે સાથે હિતેશ સાહેબ હતા ને, આપણા હિતેશ સેવા, આપણા વડવા પ્રધાન, એમને આપણે સમય આમ આમંત્રણ આપવા ગયા. તો એમને કહ્યું કે હું ધર્મને માનતો નથી, પણ ધર્મને બરોબર છે, ધર્મ આપણું રાજ જ છે તે દિન સંપ્રદાય, એટલે બરોબર છે એમનું કહેવું. પણ ધર્મને માનતો નથી એ વાત ખોટી. કારણ કે ગીરમાં રહેતા હોય ને જેને દુનિયાનું ભાન ન હોય એ ધર્મમાં તો માને છે, અને ધર્મને ના માનતા હોય તો મા બેન દીકરીને કોઈ ઘેર રાખે? આ મા છે, આ બેન છે, આ દીકરી છે, એવો વિવેક છે કે નથી? તો ધર્મ આવ્યો કે ના આવ્યો? વગર કીધું આવ્યો. એ હવ પાડે છે, એ ધર્મ નથી પાડતા. તો માટે ધર્મને માનતો નથી એ તો મૂર્ખામી થાય છે. માટે ધર્મને
સૌ માને છે પણ છતાં નથી માનતો જીવનો માને. માટે ધર્મ એ વિધિનું છે અને ધર્મ એ આસ્થાત્મક છે. તો શું કહે જુઓ. અને શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિક પણ આવે નહીં. હા, તેની વિજય કરીને ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ વચે ઘણા વિષ્ણુના સ્તોત્ર કર્યા તથા શિવજી તથા ગણપતિ યાજી તથા સૂર્ય યાજી ઘણા દેવતા તેના સ્તોત્ર કર્યા છે, જેને સાંભળીને જીવના હૈયામાં નાસ્તિક એવો આશય જાણીને શંકરાચાર્ય સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વે ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે કે જ્ઞાની તો ગમે તેટલું પાપ કરે તો પણ કઈ અડતું નથી. એ તો મૂર્ખપણામાંથી કહે છે. મૂર્ખ એમ બોલે. જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વનિવૃત્તે જળભરત શ્રેષ્ઠ છે, ને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ છે તે સર્વનિવૃત્તે જળભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જળભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયા કરીને પણ જો મૃગ સંગાતે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સંગાત 4 પગને ટૂંકી પૂંછડી ને માથે નાની શિંગડીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાતે વ્રજની ગોપીઓએ આમ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો. વેદની સૂત્રીઓ લખાણી. ગોપીઓએ કૃષ્ણ ભગવાનનું હેત કર્યું તો વેદની સૂત્રીઓ લખાણી. ભરતજીએ મૃગનું હેત કર્યું તો મૃગનો અવતાર આવ્યો. માટે છે આ બધું ભ્રમ નથી. મારે કે જો બધું ભ્રમ હોય તો સ્ત્રીઓ પોતાના ધણીમાં હેત કરે અથવા ધણી સ્ત્રીમાં હેત કરે તો એ પણ ભ્રમ ભાવને પામવું જોઈએ. તો એ તો પમાતું નથી, એ તો અધોગતિ જાય છે. તો ભગવાન એ સત્ય વસ્તુ છે, નિર્ગુણ વસ્તુ છે, તો એના સંબંધે નિર્ગુણ ભાવને પામે છે. અને માયિક પદાર્થ છે એના સંબંધે સત્ય અમાયિક થાય નહીં, એ તો માયામાં જ જાય. એ મારે છે. હા. અને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું છે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તો તે સંગાતે ગોપીઓએ જાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈ ગયો. અને ભરતજીએ દયા કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા. અત્યારે પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ છે આપણે, તો આપણે એની આજ્ઞામાં કેટલા બધા વર્તે પોતાના બાપની આજ્ઞા ન પાડતા હોય અને આ સાથે સ્વામીની આજ્ઞા પણ આ વર્ષે એવા છે આ જમાના. આપણા છોકરા વચ્ચે રહે છે ને તો આ સાથે આ સ્વામીના આધીન વર્તે એ સ્વામીનો પ્રતાપ નથી, દેખીતો પ્રતાપ નથી શીખવો. એ છે તે ભગવાન કે મોટા પુરુષ છે એનામાં આ શક્તિ છે. તો એ છે તે પોતાની રુચિ પ્રમાણે ધર્મની અંદર અને ભગવાનના માર્ગે ચલાવી શકે છે. અને આપણામાં એ શક્તિ નથી તો આપણે આપણા ઘરમાં પણ ચલાવી શકતા નથી. આપણા ઘરમાં પણ એ વાતાવરણ આપણે ઊભું કરી શકતા નથી. અને આ સાથે આખા મલકમાં વાતાવરણ આવું ઊભું કરે ત્યારે એ શક્તિ વિશેષ નહીં, આ ભગવાનની કહો. પણ એ જીવને ના સમજાય ત્યારે બધું હરખું જાણે, આપણા જેવા જાણે, પણ એમાં ફેર છે. તો શું કહે જુઓ. ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગ કરીને તો ભૂંડું જ થાય. ગમે તેવા મોટા હોય પણ કુસંગ કરે તો એનું જરૂર ભૂંડું થાય. અને ગમે તેવો પાપી જીવ હોય ને એ જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદને પામે. જોયું ને આપણે જોબન પગી, તખો પગી, મુજો સુરુ, માન ભા પાપના પર્વત પણ ભગવાનના જોગમાં આવ્યા તો છે જે એને સંસ્કાર પડ્યા તો દૈવી થઈ ગયા, ભક્ત થઈ ગયા, ભક્ત પાકી ગયા. અને એવું છે તે જે આ વાલીઓ ભીલ વાલ્મીક ઋષિ થઈ ગયા. લોકો
વાલીઓ તો ભીલ શિકાર જ કરતો હતો ને, પણ સપ્ત ઋષિઓ મળ્યા, નારદજીઓ મળ્યા અને એનો ઉપદેશ આપ્યો તો એને પછી એ શિકાર મૂકી દીધો અને ભગવાનના માર્ગે ચાલ્યો તો છેવટ વાલ્મીક ઋષિ થઈ ગયા અને વાલ્મીક રામાયણ બનાવી હાથ કાઢજો એ નિર્જન્મમાં એનો જીવન પલટો થઈ ગયો. સત્સંગ જય સંજય. તો શું કહેજો એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદને પામે. હા અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત. અને જો ગુણાતીત પદને પામ્યો તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જે છે અને વેદાંતિ કહે છે કે સર્વત્ર બ્રહ્મ ખબર ભર્યો છે ત્યારે જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી તેમજ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે. સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી અને એમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે વિધિ નિષેધને ખોટા કહે છે તે તો નારકી થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. વચનામૃતમ જય સંજય સાહેબ.